દુઃખ હરણી માં કુળદેવી માડી કરણી કરો સહાય જાહેર જગમાં માતું જોગણી માથું પરગટ પીઠડ્યા જાહેર જગમાં માતું જોગણી માથું પરગટ પીઠડ્યા આ ધજા જેમ ધ્રુજા કરે અમારું થર હયું નો થાય આ ધજાની જેમ ધ્રુજા કરે અમારું થર હયું નો થાય તેદી બાવડું જાલી બાઈ તું તો રાખજે ખોળે વેચી તેદી બાવડું જાલી બાઈ તું તો રાખજે ખોળે વેચી અમે ચતુરાઈથી ચિતરેલ ચાકળા તોળે બારણે બાંધ્યા બા પણ એમાં મને કોઈ જો આય તો રંગ તું પૂરજે વેચી અન ગોપીપતિ ગોલોકપતિ અન ગોકુલાનંદ ગોપીપતિ ગોલોકપતિ અન ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે તને નમો રે કૃષ્ણ વ્રજચંદ પણ એમાં જીવન જશોદાનંદ કે તને નમો રે કૃષ્ણ વ્રજચંદ મીઠપ વાળા માનવી જેથી જગ છોડી જાય પછી કાગા એની કાણું ઘરે ઘરે મંડાય એવું એક જીવન ભારા પર જાગીરનું નામ આવે હાજલ દાડા થી લઈ આમ તો દાડા મેકરણ આખી જ આ પરંપરા અખાડાની પરંપરા હાજલ દાડા થી લઈ અને જેની 8મી પેઢી ગઈ કઈ ભરત દાદા છે આયા દેવજી રાજા અને જેમને વિદાય લીધી મારીને તમારી વચ્ચેથી જબરજસ્ત કાર્યક્રમમાં હું દિવસે હતો દાદાની પાસે પણ એક સિચ્યુએશન અને સંજોગોના હિસાબે હું નીકળી ગયેલો અને આમ તો માસિક પૂર્ણ તિથિ દાદા ત્યારે એક શબ્દોની શ્રદ્ધાંજલિ દેવા માટે આવ્યો છું બાકી તો આપણે શું શ્રદ્ધાંજલિ દેવાના હતા આપણી તાકાત નથી શ્રદ્ધાંજલિ આપી તો સંતો હતા અને એવા સંતોના ઉજળા જીવનના ભાઈ પ્રકાશભાઈ અહીંથી સરસ મજાની ભજનની જમાવટ કરી આ તો ભજનનું ફળ્યું છે આયા મારો વિષય લોક સાહિત્યનો છે એટલે એકાદી બે વાતો કરવા માટે આ સાનિધ્યમાં ભારા પર સુધી આવ્યો છું ત્યારે શરૂઆતું કાયમ કરું છું બાપુ મને બહુ ગમે છે એટલા માટે ગવાતું બધે કાયમ આ કડિયું ગવાતી પણ ત્રિભુવન ગૌરી શંકર વ્યાસે આપણી ગુજરાતને લાલ ડડાવ્યા એક બ્રાહ્મણનો દીકરો આમ તો ઘણા બધા ગીતો છે આપને નવી કવિતા પણ સંભળાવી છે અહીંથી પણ એને તો એમ કીધું કે બધાય રાજીઓ છે કારણ કે આપણે પોતાપણાનું ગૌરવ હોય જે જન્મભૂમિમાં તમે જન્મ્યા હોય હજી પણ અમારા ગામડામાં કહેવત છે હાંઢીઓ મરે તો મારવાડામાં નજર કરી એમ આપણી માતૃભૂમિનું આપણને ગૌરવ હોય જ્યાં જન્મ લીધો હોય એનું આપણને ગૌરવ હોય ત્યારે ગૌરવંતી ધરતીને લાડ ડડાવે છે શું કીધું તો ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા આઈ સતીને સંતનો છે વિસામો આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનવલો સંપદા પામ્યો જ્યાં સુદામો એક વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો અન ગામ ગામે ઉભાઈ થાંભલા બધા વાટ જોઈ જૂધની ગામ જાપે એ ભલી ભારતી ભોમની વંગુ તને આવડી
ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. તો કડક ધરતી જહાં ખડકની આકરી અનયમ ડુંગરા ડુંગરી ને કરાડો એક મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગનો સા પહાડો. બબે ડગલા હાલોતા ભારા પર જાગીર જેવા મંદિર દેખાય, 52 ગજની ધજાવી માથે ફડાકા મારતી હોય. આવી તો આપણી આ પવિત્ર ધરતી છે. આવું તમને અમેરિકામાં ન જોવા મળે. આવું તમે આમાંથી ભણેલ ગણેલ બધા આઉટ ઓફ કન્ટ્રી ફર્યા હોય ને તમે પૂછી લીજો એક બાજુ બિહારીને. આવું તમને રશિયામાં ન જોવા મળે, આવું તમને યુકેમાં જોવા ન મળે, આવું તમે દુનિયાના કોઈ દેશમાં જાઓ આવું જોવા તો ન જ મળે. જે હરિહરના હાકલા થતા હોય, જે રામના નામની ધૂનું ગવાતી હોય, હાજ પડે નગારાની માથે દાંડિયું પડતી હોય, આવું જોવા માટે તમારે ભારતમાં જ આવવું પડે. એ તો ઘણા બધા વિદ્વાનો લખ્યું છે. આગળ ઉપર હું તમને કહું, હિસ્ટ્રી ઓફ રાજસ્થાન, હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ, આ તો જેમ્સ કર્નલ ટોડે લખ્યા બાપુ. ZW વોટસને આખો ઇતિહાસ ભારતનો લખ્યો છે, કાઠિયાવાડનો, સૌરાષ્ટ્રનો લખ્યો છે. કેવી ભૂમિ છે આપણી આ, અને એવી ભૂમિમાં આપણે જન્મ્યા છીએ. ત્યારે મને આ યાદ આવે કે કડક ધરતી જહાં ખડકની આકરી અનયમ ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો. અનગીર ગોરંભતી ગાય જે નેહમાં. આપણી કોઈ મંદિર, આપણી કોઈ દેહાણી જગ્યા બાપુ એવી નહીં હોય કે એમાં ગૌશાળા ન હોય. ત્રિભુવનજી લખે છે કે એક જગ્યા એવી નહીં નીકળે કે એમાં 5 ગાયું, 25 ગાયું કે 500 ગાયું ન હોય. જે જગ્યામાં, જે મંદિરમાં ગાય ન હોય ને એ તો મંદિર વાંદણું લાગે. એમાં 33 કરોડ દેવતાનો વાસ છે. એટલે કવિએ કીધું કે ગીર ગોરંભતી ગાય જે નેહમાં અનવળી ખળકતી દૂધની પિયુષ ચરણી એ ભલી ભારતી ભોમની બંધુ તન આવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. અને દીપેશભાઈ આ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અનહબકીને નો કદી હામ તજતા. અરે નિદ નો આવે ધન જણા આ તો કહો ને સખી કોણ. એક પ્રીત વસોયા બહુ ધન ઋણા ને ત્રીજા ખટકે વેર હૈયા. જેના હૈયામાં દાવાનળ ખટકતા હોય એને કોઈ દી નીંદર ન આવે. કવિએ દુહામાં કીધું નિદ ન આવે ધન જણા કહો ને સખી ઈ કોણ. કોણ છે ધન જણા જેને નીંદર નથી આવતી. એક પરમાત્માને જેને પ્રેમ કર્યો હોય, કોઈ સારું સુપાત્ર મળ્યો હોય એને પ્રેમ કર્યો હોય, એક એને નીંદર ન આવે. બીજું કે માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હોય અને બાપુ સવારમાં જવાબ દેવાનો હોય અને ખીચામાં કાંઈ હોય નહીં, જીવતર કરતા આબરૂ વધારે વાલી હોય, એ પડખા ફરતો હોય. કવિ કે ત્રીજું એક માથે વેરનો દાવાણા ખટકતો હોય, મારી આબરૂ ગઈ છે ને પાછી ન લઉં તો મારી નીંદર હરામ છે. આને નીંદર ન આવે. નીંદર ન આવે ત્રણ જણા કહો ને સખી કોણ. એક પ્રીત વસોયા બહુ ધન ઋણા અને ત્રીજા ખટકે વેર હૈયા. અને હૈયામાં દાવાણા જેને ખટકતા હોય એ પડખા ફરતા હોય. દીપેશભાઈ હુતાનો હોય પણ સમય બલવાન હે નહીં પુરુષ બલવાન હતો કાબે અર્જુન ને લૂટ. કે હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અનહબકીને નો કદી હામ તજતા. એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા. બાપુ વઢવાણમાં વર્ષો પહેલા એક વાયુ ગળાતી. આ બધા ઘણા બધા નવા પ્રસંગો છે. હું આજ આનંદ કરાવવા તમને આવ્યો છું. વઢવાણમાં વાયુ ગળાતી. માઠું વરે આવેલું, વરસાદ બહુ ઓછો પડેલો, ક્યાંય પાણી ન મળે. એટલે પાણી ન મળે એટલે કોઈ જ્યોતિષને બોલાવીને વઢવાણ ઠાકોર સાહેબ એમ કીધું કે પાણી આવે એવા કઈ સમાચાર તો આપો. તમે તો જ્યોતિષ છો, તમે તો જાણકાર છો, અને તમે હે ભૂદેવ કાંઈક એવો રસ્તો કરો કે વરસાદ વરહે, પાણી આવે, કાંઈક તો એવું કરો. અને તેથી ટીપણું ખોલ્યું બ્રાહ્મણે. એ જમાનામાં બહુ ઓથેન્ટિક વાત છે, આ પુરાવો આપું તમને. ટીપણું ખોલ્યું આમ અને કીધું કે પાણી તો આવશે, વઢવાણની પ્રજા પીવે એટલું નહીં, પણ પાણી ખૂટે નહીં એટલું આવશે. પણ કારણ એ છે. કયું કારણ? કે તમારે દીકરો ને બહુ પધરાવા પડશે તો પાણી આવે. એ કે આવું બને ખરું? દીકરો ને બહુ પધરાવા પાણી આવે? કે હા, કે નો આવે તો કે તો તમારી તરવાર મ્યાનમાંથી ગાળા છંડી કરીને રાખજો, મારું માથું ઉતારી લેજો, પણ મારા જોવામાં ફેર ન પડે. એ જોવા વાળા કોણ હતા બાપુ?
શિવશંકર ભવાની શંકર જોશી એનું નામ હતું, એ ભૂદેવનું નામ હતું, શિવશંકર ભવાની શંકર જોશી. આમ ટીપણું ખોલ્યું અને આજ પણ અમારા ગામડામાં એ ગીતો હજી બાપુ ગવાય છે. કચ્છની મને ખબર નથી કે 12 વર્ષે નાવણ ગળાવ્યા, નાવણે નીરનો આવ્યા, જાણતળ જોશીડો એમ કરી બોલ્યો, દીકરો ને બહુ પધરાવો. એક એક પગથિયા આમ ઉતરતા જાય, કટ 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 પગથિયા ઉતરે અને વાયમાં પાણી આમ ચડતું આવે. બાપુ આપણે ઈ ધરતીમાં જન્માસી, આ મહાભારત વાવો અને ગીતા ઉગે છે. શબ્દ એક શોધો તો આ સહિતા નીકળે, અને કૂવો જો હજી ખોદો તો એમાંથી સરિતા નીકળે. આ ધરતી એવી છે, આ સંતોની ભૂમિ છે, મર્દોની ભૂમિ છે. આ એવી ધરતી છે સાહેબ, એક એક શબ્દની જેને મૂલ કર્યા છે, એક એક વાતમાં એક એક શબ્દમાં માથા ઉતારીને આપી દીધા છે. ભૂમિમાં આપણે જન્મા છે. આ સંતો એવા થયા. અને ત્યારે આમાં કીધું છે ત્રિભુવન જે એક નાક માટે હાથ ને પગ ને માથું ને આ બધી વાત તો બીજી બાજુ રહી. તો આ હૃદય ગૌરવ ભર્યા જેના રુધિર થી ધબકતા, અનુહબકીને નો કદી હામ તજતા. એ એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. અનુશીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી. એ ભલી ભારતી ભોમની બંધુ તન આવડી, ધન્ય હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન આ ગુર્જર ધરણી. અને આમ તો આખું વરહ ગાયું, પણ હવે તો શ્રાવણ મહિનો છે એટલે ભોળાનાથ માટે આ શ્રાવણ પવિત્ર શ્રાવણ માસ છે, ત્યારે મારા મહાદેવ માટે આ કડી મને ખેતાભાઈ યાદ આવે. કૈ નમામિ સમીસામ નિર્વાણ રૂપમ, અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. તો નમામિ સમીસાન નિર્વાણ રૂપમ, અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. તો નિરાકાર મૂકાર મૂલમ તુરીયમ, અનગિરાનાનુગોતીતમીશમ ગિરીશમ. એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતોહમ, ગુણાગાર સંસાર પારમ નતોહમ. સ્ફુરન મલ્લો સ્ફુરન મલ્લો નીકલ ચારુની ગંગા, લસદ બાલ બાલેન્દુ કંઠે ભુજંગા. આખો જે આખો શિવ સ્તોત્ર છે. પણ એક બાપુ મુદ્દાની વાત મને બહુ ગમે છે, આગળ ઉપર તમને કરું અહીંથી. આટલી બધી સંખ્યામાં તમે બધાએ એક સરસ મજાના માહોલના ભજનના માહોલમાં બેઠા છો, ત્યારે આ અમારો અવાજ જે તમારા સુધી પુગાડે છે, વેગડને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો આયા. કારણ કે સારું સાઉન્ડ હોય તો બોલવાની ગાવાની મજા આવે. અને કાયમની માટે જે યાદી કરે છે એવો નવદુર્ગા સ્ટુડિયો અમારે શંભુભા આહિર, એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. કેવો છે ભોળોનાથ? એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતોહમ, ગુણાગાર સંસાર પારમ નતોહમ. દીવો આડી વાટનો અને અમારા કુળમાં કરેલ હોય, પણ ઓલો દીવો આડી વાટનો અને અમારા કુળમાં કરેલ હોય, પણ તો જવા દેતી નહીં જોગણી. અરે રે
મારી લાખે વાતું એલા હોરઠ ધરાય મારી જગ જૂની અને એમાં ગઢ જૂનો ગિરનાર આદેશ આદેશ પણ હોરા પણ હોરઠ ધરા જગ જૂની અને એમાં ગઢ જૂનો ગિરનાર પણ એના હાવજડા હેંજળ પીએ અરે રે એના નામના નર ને ના નામ પણજી નામે જો ખોટલે પણજી નામે જો ખોટલે અનવલીજી નામે જય જયકાર પણ જેણે જેણે જી નામ જપિયા અરે રે એ તો નર જો થઈ ગયા ન્યા દિનામ પણ ઓલા મેં કા જોગી યાદ કા પણ ઓલા મેં કા પણ ઓલા મેં કા જોગી યાદ કા અન યાદ કાલ કા નાહી પણ જેથી રામે રામે રામાયણ યાદ રી અરે રે તેથી મેં કો હતા દળ માહી જય જય દાદા મેકરાણ ધૂણો દખાયો ધર્મનો પણ જેથી ધૂણો દખાયો ધર્મનો અન બે આંબલી મોજાર પણ તણ ધાર્યું તીરસું અરે રે ખોડે દાદો મેકરા દિનામ 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 દિનામ
પણ ઓલી જાજમ જૂના દેશની અંતે તો પાથરી પરમની માય પણ આ તો કચેરી કીર્તારની અરે રે ये तो माडे डाडो मेकरा પણ અમે આહિર યાદવ કુળના પણ અમે આહિરો યાદવ કુળના અને ઓલો કૃષ્ણ ઓલો ઠાકર યમણો બાપ પણ મતી દેખાડી દાડા મેકરા ગંગા જળમાં દિનામ હર 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 મહાદેવ હર હર મહાદેવ ના જતની શંખા મૃગુમુદ પંકાન ઘમ 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 કા ગુગરુ કા ઢોલું કા ઢમકા હોવા તો હમકા ડમ 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 કા ડમ 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 કા ડમ 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 કા ડમરું કા મારી મજાનું ગમે એ બધું ગાઈ લઉં પછી અહીંથી કંઈક નવું સંભળાવવાની દેવજી દાદાનું એક જબરજસ્ત ગીત મેં રેકોર્ડિંગમાં ગાયું એ પછીનું ગીત રહી ગયેલું એ પણ અહીંથી મણિયારા ઢાળનું અહીંથી દાદાની શ્રદ્ધાંજલિ રૂપે 2 શબ્દો એમના ચરણોમાં મૂકી સાયા દેવજી દાદાનું તો જીવન ખેતામાં એટલું પવિત્ર જીવન હતું હો એમની આગળ બેઠેલો ભરત દાદા એમની એક વાતું વજનવાળી વાત વજન ખરો પણ અભિમાનની વાતમાં નિખાલસ જેના હૃદયમાં ભાવ તો રૂડું લગાડવા માટે નથી બોલતો કે હાલો આવ્યા ગાડે બેઠા ગીત ગાઈને ક્યાં ઉમા કહું મેં અનુભવ અપના સત હરી ભજન જગત સબ સપના મેં અનુભવ્યું છે એ તમારી આગળ કહું છું તમે તો આ પરગણાના છો તમે તો મારાથી જાજુ અનુભવ્યું છે હું તો ક્યારેક આવતો જાતો હોય પણ એવું નિખાલસ જેનું ભોળપણ વાળું જીવન એટલે એ દેવજી દાદા દેવજી રાજા એટલે ભોળપણ વાળું જેનું બાળપણ નાનું બાળક જોઈ લ્યો અને દેવજી રાજાને જોઈ લ્યો આવું જેનું જીવન હતું એને જોવો એટલે નાના બાળકની તમને થાય અને ત્યાર પછી આખી જે પરંપરા 8મી પેઢીએ એકવાર જોરદાર તાળીઓથી ભરત રાજાને અહીંથી વધાવી લેજો આ ધૂણાને જેને ધખતા રાખ્યા છે ગુરુ મહારાજ હોય પછી ચેલો આવે લઘુ મહંત આખી જે પરંપરા જે અખાડાની આવે છે આખી જે પરંપરાને જાળવી રાખી છે એ ભગવા પહેર્યા જેના સાહેબ હું કાયમ માટે બોલ્યો છું આજે એક દી બોલું એટલા માટે નહીં કે જેના કપડાનો કોઈ દી કલર નથી બદલાનો અને એક રંગા હોય ને ન્યા દાડો મેકરણ બેઠો હોય જેના રંગ નો બદલે જેના કલર નો બદલાય આમથી આમ ઉગે ક્યારેક ખારા દિવસો હોય ક્યારેક મોડા દિવસો હોય આ તો દુનિયા છે પણ છતાંય જેનો કલર નો બદલાય નહીં કોઈ દી અને જેના મોઢા ઉપર સાધુતા દેખાય આવું ઉજળું જીવન એટલે ભરત દાદાને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો આપણે તો શું શ્રદ્ધાંજલિ આપી દીપેશભાઈ શ્રદ્ધાંજલિ આપણી તાકાત નથી આપણે તો એના આશીર્વાદ લેવાના હોય હું એમ કહું કઈ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે ઠીક છે આપણે બોલી અહીંથી પણ હું તો આશીર્વાદ લેવા માટે આવ્યો છું અમે બધા આશીર્વાદ લેવા આવ્યા છીએ કે એવા આશીર્વાદ આપજો કે અમને ઘણા મીંદડા આડા ઉતરે છે અમે આમનામ પાછા પાર પડી જાય અને એવા આશીર્વાદ આપજો પાછા વટથી બોલીએ કે ક્યાંય પાછા પડીએ નહીં
એટલે આશીર્વાદ લેવા માટે આવ્યા. શ્રદ્ધાંજલિ દેવાની અમારી કોઈ લાયકાત નથી યાર. શ્રદ્ધાંજલિ કોણ આપી શકે? એ તો આપણો બાપ છે દેવજી દાદા. એટલે તો સાહેબ દાદા મેકરણની આખી પરંપરા અખાડાની લઈ લો. એ તો આપણા બાપ છે ને બેઠા છે. અને બાપની આગળ તો દીકરાને માથું ટેકવવાનું હોય, એની આગળ હાથ જોડવાના હોય. બાકી આશીર્વાદ તો બાપ આપે. આપણી તાકાત છે કે શ્રદ્ધાંજલિ દઈ હકી? આપણે તો કાલાવાલા કરવાના, ગળથુલિયા ખાવા મળ્યા છે. ગીબાને આનંદ થઈ જાય, એના ભજન અને સંતવાણી થઈ જાય, બે સારી વાતું થઈ જાય. સાનિધ્યમાં, પરગણામાં, પાદરમાં ઘણા બધા મિત્રો છે. આમાં કોના કોના નામ લો? અમારે ખેતાભાઈ મને 2 દીથી કહેતા કે ઓલી વખતે તો એવું હતું એટલે તમે નીકળી ગયા, પણ આ વખતે મેં કીધું હું ચોક્કસ આવીશ. દિનેશભાઈ અને મારો પરમ સ્નેહ મિત્ર આ પરગણામાં પગ મૂકવું એટલે દાદા પેલો ફોન કરવો પડે. દીપેશ આહિર અમારે અંજાર. આ બધાય નામચીન છે. કોઈના નામ રહી જાય તો એવું નથી. આ બધાય પ્રેમનું ભાતું લઈને આપણે આવ્યા છીએ. કોઈ નાનો મોટો ન હોય, કોઈ રૂપિયાવાળો કે કોઈ ગરીબ. આમાં ક્યાંક ખૂણામાં બેઠા હોય એને એમ થતું પૈસા નથી ને કેમ આગળ બેવું? એવું કાંઈ છે નહીં. આ તો એની કૃપા હોય ને તો દુનિયામાં બધું છે. બાકી રાકા છે ને રખડતા ઝારીના નહોતા જોગ એવાય ગણાય છે. સપનામાં ન હોય. અને એના ચપટી ભભૂત મેં ખજાના કુબેરકા. શ્રાવણ મહિનો વાતું તો બધી હવે કરીશ, પણ શ્રાવણ મહિનો છે ત્યારે આપ બધા મને અડધો મિનિટ માટે ખાલી આમ 2 હાથની તાળી આપજો. આમ તો કાયમ આપો છો. આ શ્રાવણ મહિનો છે એટલે ભોળાનાથને યાદ કરીએ. મારો ભગવાન શિવ કેવો છે? ચપટી ભભૂત મેં ખજાના કુબેરકા. આવો દુનિયાનો અને મારો ને તમારો બાપ છે ત્યારે હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય. કે હર 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 મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ. આ કોઈનો 1 દી હોય, કોઈનો 2 દી હોય, પણ મારા ભોળાનાથનો તો આખો મહિનો શ્રાવણ છે. ભોળાનાથનો યાર. હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ. પ્રયાગરાજ આપણા ઘરનું ફળ્યું છે. આમ તો બધે આપણા ઘરનું જ હોય છે. જ્યાં આપણે પગ મૂકી, જ્યાં રાણો પગ મૂકીને આ મેવાડ હોય એવી કૃપા છે સાધુડાની અમારા ઉપર. કલાકાર કોઈ પણ હોય જ્યાં જાય એના ઉપર એટલા આશીર્વાદ હોય, નાનો હોય કે મોટો હોય. એ પબ્લિકનો, એ બધાનો પ્રેમ છે જાહેર જનતાનો. એટલે તું વગાડવામાં ખામી ન રાખતો, આજ હું ગાવામાં ખામી નહીં રાખું. આજ મારો ભારા પર જાગીરમાં આપણે બેઠા છીએ અને જાગીર છે આ. દુનિયાને જેને કંઈક આપ્યું છે એ જાગીર આપી કે દુનિયાને. એટલા માટે આયા. કેવો છે ભોળોનાથ? ઓમ નમઃ શિવાય 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 શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભવ ગંગણ ભૂત ભજંકર ભૂતળનાથ યતંકર તૈનક તે. હર હર મહાદેવ. જંબર બાંધાઈ બંગર ગાજત જંગર પાવ ગતે. ડમરૂ ડડંગર 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 ડમરૂ ડડંગર બાહ જટંગર શંકર તા કૈલાસ હરે પરમ હરમોદ ગરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે ભાઈ કામ પ્રજાલન નાચ કરે.
रण साज सजै कड़के धरणी कड़ड़म कड़ड़म कड़के धरणी कड़ड़म 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 ब्रह्मांड भले जड़ड़म जड़ धाकर धाक भजे सतुरम धड़ड़म रण साज सजै कड़के धरणी कड़ड़म कड़ड़म हड़ड़म मुखनाद ग्रजंत हरे पर में हर मोद दरी पशुपालन काम प्रजालन नाच करे भाई काम प्रजालन नाच करे हक नागता हरिया सूरा लड़वा मैदान माथे માંડિયા ફલાણ ઘોડા ઘૂમે ગમ હાણ બાપુ એક જ કડી આ લખવા વાળો મારી હારે છે આજે આ ગીત આખું જેને લખ્યું ને એ અજય મીઠાંપરા બાપુ બહુ નાના ઘરમાંથી માણસ આવે છે પરિસ્થિતિ બહુ ગરીબ માણસ પણ કલમ છે ને એમાં ગરીબી કે અમીરી ન હોય એ તો જેના ઉપર કૃપા હોય એને આવે ક્યાં છે અજય બાપુ આશીર્વાદ આપજો બહુ નાના ઘરનો છોકરો છે અને બહુ સારું લખે છે મેં એને કીધું છે મેં કીધું રસ્તામાં મેં કીધું એકાદું એવું ગીત લઈ ભારા પર જાગીરનું કે હું એને રેકોર્ડિંગ કરું અને તું મને લખીને આપ ઘણા દિવસોમાં એટલે મને કીધું રસ્તામાં મને કેવું બનાવી આપીશ અને એવું લખે છે બાપુ સાંભળજો ની કલમની તાકાત બાપુ ઝૂંપડામાં ભગવાન આવે એવું નથી બંગલામાં ભગવાન બેઠો હોય શું કીધું ભાગ નાગતા હાલિયા સુરા લાડવા મેદાન માથે માંડિયા ફલાણ ઘોડા ઘૂમે ગમ હાણ ગાળી તાળુયું બોલે મનાણી કાળુયું જીવ ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન યાદ દાદા બલા જોન હવલું હુકવા લાગી હાથડા હુકલા જાણે ગાગને ગુજાર ભાકોટા ભાકોટા દેતા ભલ કારા લાલ કારા મારવા મારવા ધણી લાગી લીલી લહેર देवी रण मेरा गद पीतनी सिर रखंदा देवी करवा फराळ हवला हवला ठेक बेवला चोवला देता काळ काळ हम हम मंडड़ा करोड़ बल 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 कारा याबती उठिया देवा मांडवे हालिया सूरा मालवान मौत हेमाला भणेती शिव हालियो धींगाणु जोवा हजो कहे आज रण मचाणो संग्राम जंगर पाँव गते डमरून जडंकर बा जडंकर शंकर जय कैलाश रे हर हर महादेव हर मौत दरी पशुपालन काम प्रजालन नाच करे भाई काम प्रजालन नाच करे मयूर पुकारम हरितारम विस्तारम नालही संभा
શરૂઆતમાં કીધું બાપુ આપણે શ્રદ્ધાંજલિ દઈએ કે એવી આપણી તાકાત નથી, પણ જ્યાં જ્યાં ધૂણા દખે છે, પંડ કંચન લટ પિંગળી જેનો હલકે ખપર હાથ, આ તો ઓતર ખંડ થી ઉતર્યો ભવ કાટણ ભવનાથ, પંડ કંચન લટ પિંગળી જેનો હલકે ખપર હાથ, આવી જેની ભુજાયું હાથમાં કમંડલ રહી ગયું હોય, ગરવો દેખી ગાંડો થયો ઓલો જ્ઞાની ગોરખનાથ. બધાય દુહામાં જુદી જુદી વાતો ઘણી કરી છે, પણ મને રસ્તામાં હતો એટલે દીપેશભાઈ તમે જાણો છો આજ ફ્રેન્ડશિપ ડે છે, એટલે ઘણા બધા મેસેજ મોકલતા ભાઈબંધ માટે આમ ઘણા બધા આ બધી વિદેશનું કલ્ચર છે. ભાઈબંધાઈ જોયું હોય તો તમારે દ્વારકાના પાદર સુધી ધક્કો કરવો પડે. સુદામાએ પગ દીધો, એ ભાઈબંધ હતા કૃષ્ણ પરમાત્માના. હું ઘણી વાર કહું છું ડાયરામાં સત્તા મળી જાય, સંપત્તિ મળી જાય, બધું તમારી આગળ આવી જાય ને પછી જૂના દિવસો યાદ રાખે ને એને જ ભાઈબંધ બનાવજો કે કોઈ દી જૂના દિવસોને ભૂલે નહીં. સુદામો ક્યાં ગરીબ, ક્યાં લેવલ માપવાની વાત આવી યાર. અટાણે માણા લેવલ માપીને ભાઈબંધાઈ કરે છે, આપણા લેવલનું નથી લે. તમે ગમે ને પૂછી લેજો, કાં તો આગા ખૂણામાં બેન કે એ આપણા લેવલમાં નથી. તમારા બાપ દાદાના જોડામાં દેડકા રાયતું રોકાતા, અટાણે તમે આ રોડ કાંઠાની 2-3 વીઘા વેચીને કરોડો રૂપિયા આવ્યા ને કહો અમારા લેવલમાં નથી. તમારા લેવલની ગામને પૂછો તો ખબર પડે. દેડકા રાયતું રહેતા હતા, એ લેવલ નહીં, આને અધૂરું લેવલ કહેવાય. અધૂરા કાયમ બાપુ સલકાઈ જાય, સમંદર ક્યારે સલકાતા નથી. અને જેના સમંદર જેવા પેટાળો હોય ને એને જગત કાયમ સલામ કરે. વર્ષો ભલે વ્યા જાય. પેલો દાખલો આપીને પછી વાત કરું. ફ્રેન્ડશિપ ડે આપણા માટે લાગુ નથી પડતો, આ તો વિદેશનું કલ્ચર છે ને આપણે પકડી લીધું, ઝીલી લીધું. ઝીલવા તો બેઠા છીએ, ગમે આવે આવવા દો બાપા, આવવા દો. હવે સાંભળજો, ભાઈબંધાઈ જોવા માટે તો વિદેશ વાળાને ધક્કા આઈ કરવા પીડ્યા છે. હું ડોક્ટર હેનરી નિક્સનની કાયમ વાત કરું છું. ઇંગ્લેન્ડના હતા, ક્યાં ભારતમાં જન્મ્યા હતા, પણ એક બાજુ હોનાની નગરીનો રાજા, એક નાનું એવું વ્હાઇટ હાઉસ નહીં, નાનો એવો તમારો મારો 5-7 હજાર 10,000 વારમાં 15,000 કે 20,000 વારનો બંગલો નહીં. અટાણે વ્હાઇટ હાઉસ હોય તો આપણે એમ કે ગમે તો મોટી હવેલીમાં રહી છીએ, એમ ને આ તો હોનાની નગરી હતી. આમાં વડીલો છે, બધાને ખબર છે, જાણકાર શાસ્ત્રોના જાણકાર છે. હોનાની નગરીનો રાજા એટલે દ્વારકાધીશ ભગવાન કાળિયો ઠાકર, જેની નગરી આખી હોનાની હતી. એક બંગલો બંગલીની વાત નથી, આ કેવડી સત્તા. અને એમાં સુદામાએ સડાપ ત્યાં ડગલા દીધા. સુદામાએ ડગલા દીધા. હજી બાપુ મેં ગીત મૂક્યું નથી, પણ હું એક આ ગીત એક સુદામાનું અને કૃષ્ણના મિત્રનું આખું એક ગીત બનાવ્યું છે, અજય લખ્યું છે અમારે. એવું આગળ ઉપર રેકોર્ડ કરવાનો છું. ગીતના શબ્દો બહુ સારા છે, પણ શરૂઆતમાં કહી દઉં તમને કે ભગવાન કૃષ્ણ સુદામાના જૂના ભાઈબંધ હતા, બહુ જૂના મિત્ર. પછી સમય વીતી ગયો, વચ્ચેનો આખો ઘણો બધો સમય વીતી ગયો. પછી તો ભગવાન હોનાની નગરીના રાજા બની ગયા, દ્વારકાધીશ. સુદામો ગરીબ હતો, અને એટલો ગરીબ કે એની વાત પૂછોમાં. એક ગરીબ બ્રાહ્મણ હતો, એ વાર્તા આવે એવો ગરીબ સુદામા. અટાણે તો ગરીબ છે જ, બ્રાહ્મણો ઉપર ભોળાનાથના આશીર્વાદ છે, પણ સુદામો એવો ગરીબ હતો. અને સુદામાને એમ થયું કે મારો ભાઈબંધ છે ને એ અટાણે હોનાની નગરીનો રાજા છે, લાવીને એને મળતો આવું, લાવીને એની આગળ આંટો મારતો આવું. આવો સુદામાને વિચાર આવ્યો. કથા તમે જાણો છો, લંબાવીશ નહીં, પણ સાંભળજો વાત ખાલી. સુદામા પોરબંદરથી નીકળ્યા એટલે એના ઘરવાળાએ કીધું, એના પત્નીએ કીધું સુદામાને, તમે પોરબંદરથી દ્વારકા જવા માટે નીકળો છો, પણ હવે તો વર્ષો વી ગયા, તમને અણહાર ઉપર ઓળખી જશે કે તમે સુદામા છો એમ. અને કદાચ ઓળખી જાય અને મન મોઢું નહીં આપે, નહીં બોલાવે તો તમને હરમ નહીં થાય. એ તો હોનાની નગરીનો રાજા છે, આપણી આગળ તો કાંઈ નથી. રહેવા દો ને, માંડી વાળોને નથી જવું. સ્વાભાવિક છે, કોઈ પણ મોટો માણસ આપણો ભાઈબંધ ભેળો બેતો હોય, સાયકલ ફેરવતો હોય, અને એ વડાપ્રધાન ડાયરેક્ટ થઈ જાય તો આપણને એવું થાય કે સાલું જવું કેમ દિલ્હી. કદાચ વડાપ્રધાન થયા પછી નોય બોલાવે, કલેક્ટર બની ગયા પછી નોય બોલાવે, આવા ક્યાંક ઉપર ડિગ્રી ઉપર વ્યા જાય ન બોલાવે, સંકોચ થાય. સુદામાની પત્ની એની અર્ધાંગના સુદામાને બાવડું ચાલીને એટલું કહેશે, સાંભળી લ્યો, તમારો ભાઈબંધ હોનાની નગરીનો રાજા છે અટાણે, અને જો તમને નહીં બોલાવે, તમારી સામું નહીં જોવે, તો તમે કયા મોઢે પાછા આવશો? પછી એ તમને દ્વારકાથી પોરબંદર સુધીનો માર્ગ કેવો લાગશે? એ પલો તમારાથી કપાશે. અને તેથી સુદામાએ છાતી ઠપકારી અને પોતાની અર્ધાંગનાને એટલું કીધું, તું સાંભળી લે, દુનિયા ફરે, દુનિયા કદાચ વજન આવી જાય અને ભાન ભૂલી જાય,
પણ મારે મારા કૃષ્ણ ઉપર, મારા દ્વારકા વાળા ઉપર ભરોસો છે. મને હામો તેડવા આવે તો આ પાડજે. એ મારો દ્વારકાધીશ છે. વિશ્વાસ હતો. એ જેને જેને ભગવાન હામાં ભરોહા મૂક્યા ને, હામી મૂર્તિએ બાપુ ભર દાડા હોકારા દીધા છે. એટલે આપણા કવિએ કીધું છે, હયાના ભાવથી કરો જો હાકલો તો ઢીંગલું ચીથના તણું ધૂણે. ભાવ જો હયા ન હોય તો આજે હાજલ દાડો સમાધિમાંથી હોકારા આપે, પણ હાકલો કરવા વાળો હામો હોય તો આપે ને. પડકારો કરવાની તૈયારી હોય. આવે તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું ભરવા, નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા. આવે તારા ગજ હેઠા મેલી વજન મેલીને તું ભરવા, નવલખ તારા નીચે બેઠો કયે તુંબડે તરવા. 14 ભવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે, વજન કરે આરે મનવા ભજન કરી જીતે. દાડા મેકરણે ભજન કર્યું, હાજલ દાદાએ ભજન કર્યું, દેવજી દાદાએ ભજન કર્યું, જેને જેને રામજી રાજાએ ભજન કર્યું, મૂળજી રાજાએ ભજન કર્યું, જેને જેને ભજન કર્યા ને અખાડામાં, એ બધાની સમાધિઓ હજી આમ ધૂપેલી ફરે છે. હું ઘણી વાર બોલ્યો છું, દુનિયામાં મંદિરમાં મૂર્તિ પૂજાય, ખેતાભાઈ દુનિયામાં મૂકેલો ભગવાન પૂજાય, પણ આજે સત્તાધારમાં જાઓ હજી એના પાડા પૂજાય છે. આ ભજનની તાકાત છે. સુદામા હાલતા થઈ ગયા, હાલતા 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 પોરબંદર થી દ્વારકા આવ્યા. પછી દ્વારપાળોને ની આખી કથાની વાત તમે જાણો છો. આવીને કીધું ન જવા દે, નહીં તો સ્વાભાવિક છે કે બધું હાલે જ છે પહેલેથી. અટાણે કાંઈ એવું છે ને, ચા કરતા કેટલી બાપુ ગરમ હોય. આપણે ભરત રાજાને મળવાનું હોય તો દરવાજે ઉભા રાખજો, અત્યારે રહેવા જો બાપુ આરામમાં. પણ બાપુ જાગે છે ભાઈ. અમારે વાત થઈ ગઈ દાદા એટલે ટોટણ આવ્યા છે અમે. સાંભળજો, આ તમે નિયમ રાખજો, પાછા દાદાને ખબર ન હોય. એ તો રાહે બેઠા હમણાં આવે. આ તો કહેવત છે આપણી. એટલે બધા અબે તબે કર્યા, ધક્કા દીધા ને આવું સ્વાભાવિક થાય કે આવડો મોટો માણા હવે રેન્જ રોવર વાળાને સાયકલ વાળો મળવા આવે તો કોકને એમ થાય કે આવું થોડું હોય. પણ એ તો ભાઈ, આ તો ભાઈ બંધાય છે. એ તો ગરીબ આરે હોય ને રૂપિયા વાળા હોય ને, એમાં તો કોણ હોય કોને ખબર. એ તો આ ઝીણી ઝીણી વાતો છે જીવનમાં ઉતારે છે. બાપુ આ વાતો ઉતારી લે ને, એને લગભગ દ્વારકા વાળો દુઃખી થવા દેતો નથી, કારણ કે એના બોલે બંધાણો છે ઠાકર. સુદામા આવ્યા એટલે હબે તબે કર્યા કે આવું બને નહીં, આ કઈ થોડો ભાઈબંધો, આ તો ખાલી ખોટી વાતો કરે છે. ક્યાં ભગવાન હોનાની નગરીનો રાજા, એનો ભાઈબંધ આવો હોય નહીં. પણ કવિ કાગે લખ્યું, ખબર રહે સોણીને વાલો ધોડ્યા ગિરધારી, એને ત્રિકમે લીધા છે તેડી, ગડગડતી ડોટ મેલી સુદામાને બધ ભરી લીધી અને આહુડાની ધારું મંડી થવા. સુદામાના ખંભે આહુડા પડે છે કૃષ્ણના. અને તેથી સુદામાએ કીધું, શું કામ રહો છો પ્રભુ? દ્વારપાળો જોતા રહી ગયા, અષ્ટપટરાણી જોતા રહી ગયા, રૂક્ષ્મણી જોતા રહી ગયા, આખું દ્વારકા જોતું રહી ગયું. એવો મહેમાન કોણ આવ્યો કે આ દ્વારકાથી સોનાની નગરીનો રાજા રહ રહ આહુડે રોવે છે? એવો મહેમાન છે કોણ? સાંભળજો, આને ભાઈબંધી કહેવાય. નીકળી ગયા છે હેપી વેલેન્ટાઇન ડે ને હેપી ફ્રેન્ડશિપ ડે ને, સાલું નવીર્યા નથી રહેવા દેતા યાર. અને પાછા જવાબ ન આપો તો ખોટું લાગી જાય હામાવાળાને. એમને આવી ભાઈબંધાઈના દાખલા જેજો દુનિયામાં. સુદામા કૃષ્ણએ દાખલો આપ્યો કે આનું નામ મિત્રતા. મિત્રતામાં કોઈ દી ગરીબાઈ કે અમીરાઈનો ભેદભાવ ન હોય. બધ ભરી લીધી, તેડી લીધા. સાંભળજો, રણછોડરાય રોયા છે, દ્વારકાનો રાજા રોયો છે. અને રૂક્ષ્મણી પૂછે છે કે એવું તો શું થયું તમારે રોવું પડ્યું? કે મારો ભાઈબંધ આટલો ગરીબ છે ને મને આટલી મોડી ખબર પડી, એની પીડા મને છે. સાંભળજો, આનું નામ ભાઈબંધ કહેવાય. ભાઈબંધની પીડા સમજી જાય. અને પછી તો પગ ધોવા માંડ્યા. કથા આખી જાણો છો તમે. ભગવાન એક નહીં, અષ્ટપટરાણીઓને કીધું કે મારો ભાઈબંધ છે, ધો એના પગ. સુદામો આવ્યો છે. કોણ સુદામો? મને લેસન કરી દેતો. સાંભળજો, જૂના દિવસોને કૃષ્ણ યાદ રાખ્યા છે. મને સાંદીપની ઋષિના આશ્રમમાં લખી દેવા વાળો સુદામો. હું તો અટાણે દ્વારકાનો રાજા બન્યો. બાપુ આવા જ એને જીવન, એટલે દ્વારકા વાળો આપણને વાલો છે. અને દ્વારકા વાળા એક નહીં, બે નહીં, 3 નહીં, 4 નહીં, 5 નહીં, તમે એક એક ઇતિહાસના પાના ખોલી લ્યો. બાપુ નરસિંહ મહેતાને ખાલી 52 પરચા આપ્યા. એક નરસિંહ મહેતાના 52 પરચા. જે અવતારમાં ભગવાને અવતાર લીધા, પછી ભગવાન અવતારમાં જે કામ હતું પૂરું કરીને વારાહ અવતાર લીધો, મત્સ્ય અવતાર લીધો, જે અવતાર લીધા, અવતાર પૂરા કરીને ભગવાન પાછા વયા ગયા. એક કૃષ્ણ ચતુર્ભુજ નારાયણનો અવતાર પૂરો તો કર્યો કૃષ્ણ ભગવાને, પરમાત્માએ, પણ પાછો બોલે બંધાણો. જેથી પડકારો કરો, જેથી હાથ કરો, તેથી અડધા હાથે આવીને ઉભી રહો તો માનજો દ્વારકાનો રાજા કૃષ્ણ પરમાત્મા બોલે બંધાણો. અડધા હાથે આવ્યો. મીરાબાઈના ઝેરે પીધા, કોલવા ભગતને પગ નહોતા. સંતોષ એટલે આ વાત કરું છું. પગ હતા જ નહીં, અપંગ હતા ભરત દાદા. એ તો આવ્યા ઢહડા કરતા કરતા, હાથના પગ તો હતા નહીં, હાલવું કેમ? અને આવ્યા એટલે ભગવાન પછી હલાણું નહીં, બધું હાલાય એટલું 2 હાથેથી બળ કરી લીધું. પગ તો હતા ને, ઢહડા કરતા કરતા પછી કીધું કે હે દ્વારકા વાળા, તારા દેવળ સુધી આવ્યો છું, દર્શન તો આપ.
અને તેથી ઈ દ્વારકા વાળો એનો હાથ સાંભળી અને બાપુ આખું દેવળ ફેરવી નાખ્યું. આખું દેવળ ફેરવીને દર્શન ખોલવા ભગતને આપ્યા. એથી આગળ કહું તો બોડાણાના ગાડે બેહીને ડાકોરના ભાદર સુધી ભેળા હાલ્યા કે તારે આવવાની જરૂર નથી, હું તારી સામે હાલું બે ડગલા. આ દ્વારકા વાળો છે નીરા ડગલે પગલે જેને પરચા આપ્યા છે એવો દ્વારકાધીશ. અને એવા જે જૂના સંબંધને ન ભૂલે, જૂની વાતને ન ભૂલે એવા દેવજી રાજા. અને એમને એક મળિયારે ઢાળનું ગીત મારે શ્રદ્ધાંજલિ રૂપે દાદાના ચરણોમાં મૂકવું છે. ત્યારે પણ મેં જે ગીત ગાયું માવજીભાઈ ક્યાં ગયા? બહુ સારું માવજીભાઈ લખ્યું દાદા, એટલે મને એક કડી યાદ આવે. જબરજસ્ત દેવજીભાઈ શ્રદ્ધાંજલિનું મને એક જબરજસ્ત ગીત મોકલ્યું, એટલે કડી દેવજી રાજા માટે મને યાદ આવે. અને શું કીધું દેવજી રાજા માટે? જ્યારે ભારા પર જાગીરમાંથી વિદાય લીધી ત્યારે સાંભળજો આમાં કે ધાર નો યાધાર જે દી જગમુખી ચાલ્યા જશે. જગમુખી ચાલ્યા જશે. નોતી ખબર સાયર હવે પ્રભુ તને પ્યારા થશે. આધાર કાજે આવ્યા સોગ સ્વાન નહીં સાદા તમે. નો ધારા છોડીને આલિયા કા દેવજી દાદા તમે, કા દેવજી દાદા તમે. ગાડી ગીર છે સૌરાષ્ટ્રની જાસાન ગરવી ગાડી ગીર છે. ડાલા મથા જ્યાં ડણકતા જબરાયું જે વાસી હશે. બરડો લાલ બરડો બારડી ઓડાટ પણ ઉજળાય છે. ભારત ભૂમિનો ભાગ જ્યાં ગુરુજાર ધરા વખણાયું છે, ગુરુજાર ધરા વખણાયું છે. કારીગરી વાળી વિશ્વમાં વિખ્યાત છે. વિદેશ વસતા વીરલા ગુર્જર તણી ખમીરાત છે.
વસતા વીરલા ગુર્જર તણી ખમીરાત છે ધોળા વીરાને ધોરડો જારણ ઉત્સવ થાય છે ભારત ભૂમિનો ભાગ જ્યાં ગુર્જર દરા વખણાય છે ગુર્જર દરા વખણાય છે ધરા પાંચાળની જબરો ઝાલા વાડશે ભલો મારો ભાલને ગરવી ગોઈલ વાડશે અને આજ પણ બાપુ એક એક પરગણાના નામ આપ્યા આમાં ઝાલાવાડ ગોહિલવાડ કચ્છ હાલાર બરડો બારાડી એક એક પરગણામાં એવા સંતો થયા રવિ સાહેબ ભાણ સાહેબ ત્રિકમ સાહેબ એથી આગળ કહું કચ્છમાં આવો તો દાદા મેકરણના જ્યાં હું ન ભૂલતો હોઉં તો 42 જેટલા ધૂણા જ્યાં અખાડા છે ભરત દાદા એ આજ પણ તમે જાઓ તો હજી હોકારા આપે હજી તમે જુઓ હજી ખાલી આમ માથું ટેકવીને પડકારો કરો તા સમાધિમાંથી અવાજ આવે જીનામ જીનામના પડકા હજી પડે છે એટલા માટે કીધું સાંભળજો આમાં પડધરા પાંચાળું ને જબરો ઈ ઝાલા વાડશે ભાઈ પડધરા પાંચાળ પાંચાળ એટલે ક્યાં જ્યાં ચોટીલાના ડુંગર ઉપર ભગવતી ચામુંડ બિરાજે છે આખું પરગણું પાંચાળ કીધું ઝાલાવાડ જબરો તો ઝાલાવાડ કયો જ્યાં સિદ્ધરાજ જયસિંહ સોલંકીએ ચડાઈ કરી જુનાગઢ માથે અને જુનાગઢની હાર થઈ અને રાણક દેવી નીકળી ગયા એ વઢવાણના ભોગાવામાં સતી થઈ આખો વિસ્તાર છે ઝાલાવાડ પટ્ટો ગણાય શું કીધું આમાં આઈ પડધરા પાંચાળ જ્યાં જબરો ઈ ઝાલાવાડ છે ભલો મારો ભાલ ને ગરવો ઈ ગોહિલવાડ છે બધા સમજુ છો સમજાવવાની જરૂર નથી બગોદરા તમે અમદાવાદ થી આવો ને બગોદરા આવે બગોદરાથી જે રસ્તો ભાવનગર બાજુ જાય એ આખો પટ્ટો ભાલ છે આજે જે આખું આપણી સરકારે જબરજસ્ત ઘણા બધા રૂપિયાનું ડેવલપમેન્ટ કરી અને તમને ખ્યાલ છે ધોલેરા આખું જે ડેવલપ કર્યું એ આખો પટ્ટો ભાલ છે અને ભાલ છાંડી જાઓ અને આગળ નીકળો ભાવનગર પટ્ટામાં જાઓ એટલે એ ગોહિલવાડ છે શું કીધું આમાં ભલો અમારો ભાલ ને ગરવો ઈ ગોહિલવાડ છે અહીં આશરો મેં માન ને વળી માન દઈ દેવાય છે ખાલી આશરો નહીં જગદીશભાઈ એક નાના એવા કાગળમાં હવારમાં જાણો છો એટલે કહી દઉં તમને બધો આહી ડાયરો બેઠો છે એટલે કહી દઉં ઇતિહાસ વાંચેલાની વાત તમારી સામે કરું ખેતાભાઈ જુનાગઢની કચેરીમાં બોલાવ્યા કોને બોલાવ્યા મેં જેની વાત કરી એને જ બોલાવ્યા જેને આખું જુનાગઢ જીતી લીધું અને એને કીધું ખબરમાં જુનાગઢની કચેરીમાં હાજર થાવ સડપ 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 મોજડીનો અવાજ આવ્યો કોણ આવ્યું દેવાયત બોદર આવ્યા જુનાગઢની કચેરીમાં હાજર કર્યા નજર કેદ કરો દેવાયત બોદરને અહીંથી એક ડગલું દેવા ન દો અને કોઈને ઘરે સમાચાર આપી દે રા નવગણને તમે આશરો આપ્યો છે આમાં લખ્યું છે અહીં આશરો મહેમાનને માન દઈ દેવાય છે આશરો મહેમાનને આપ્યો ને એ માનથી આપ્યો છે ઉપકારથી નહીં કે અમે તમારું કરી દીધું ને અમે તમને રોટલા દઈ દીધા ને અમે તમને હાચવ્યા હતા ને એમ નહીં આ શબ્દોના તમે બધા ચાહકો છો એટલે તમારી સામે વાત મૂકું આશરો મહેમાનને માન દઈ દેવાય આશરામાં માન આશરોએ આપ્યા છે આયા કોઈ રૂડું લગાડીને મારે કાંઈ ખબર નથી કે ઠેલિયું ભરવાની પણ સાંભળી લેજો નજર કેદ કર્યા ભરત રાજા અને એટલું કીધું કે અહીંથી ડગલું દેતા નહીં તમે અમારી સામે નજર કેદ છો મોકલી દો સમાચાર કે રા નવગણને તૈયાર કરીને રાખે સોલંકીઓનું ફરમાન છે તેથી કાગળ લખાણો અને કાગળમાં એટલું કીધું કે આયરાણી રા રખતે વાત કરજો રા રાખીને વાત કરજો ભલે થવું હોય થઈ જાય સામે આંગણું ઉજાળણ આછા આછા ઓઢણા ઓઢવા વાળી
છૂટા કેસ ધરા ઢળકે અને આયરાણીનો રગ મુખે ઝળકે. એ કાગળ જે આવ્યો નજર કેદ હતા દેવાજ બોદર તો જુનાગઢની કચેરીમાં, એને જવાની મંજૂરી નહોતી, નજર કેદ રાખ્યા કે ક્યાંક વયા જાય, આગુ પાછું કરી નાખે, કઈ બદલાવી નાખે. તો ખાલી કાગળની બાપુ એક ચીઠી આવી અને એમાં એટલું લખ્યું હતું, સમજણ જોજો, ઈમાન જોજો, ખાનદાની જોજો, આ બધું એમાં મેઘાણી ઝવેરચંદ કે આવી જાય એટલું લખ્યું તું. રાખીને વાત કરજો, પછી ભલે આમથી આમ ઉગે, એમાં બીજી વાત ન હોય. ઓરડામાં ઓઢવા વાળી ઓરડો ઓઢીને રહેવા વાળી આયરાણી ઓળખી ગઈ. આયર શું કહેવા માંગે છે? જુનાગઢમાં નજર કેદ છે, દેવાજ બોદર અને કાગળ લખ્યો, ત્યાં તો ઉગાને અહીંથી તૈયાર કરી દેવામાં આવ્યો. કથા તમે જાણો છો, ઉગો આપી દીધો પણ નવગણનો આપી દીધો અને આશરો માન આપીને આપ્યો. આશરો એમને કે અમે ઉપકાર કર્યો છે, અમે આમ કરી નાખ્યું એમ નહીં. અમારી ફરજમાં આવે, મારી જીભની માનેલી બેન મને ખાલી રાખડી બાંધે અને મારી બેન એમ કે દેવાજ બોદરના ઘર સુધી નવગણને મૂકી આવો અને હવે મારા માથે આપીને જો નવગણનું રૂવાડું ખાંડું થવા દઉં તો આયરની ઝંડારીનું ધાવણ લાજે આયા. હવે બીજું આવે ને એમાં રાખડીની વાત આવી. બાપુ આવનારી 7 તારીખે એટલે આવે 7 તારીખે 2-3 દિવસ પછી એક રાખડી નામનું મારું સોંગ છે અને એ નવદુર્ગા ઓફિશિયલ ચેનલમાંથી આવે છે. સાંભળવાનું ચૂકતાની ભાઈ અને બેનના પ્રેમના હિતની વાત કરી છે એમાં કે ભાઈને બેન કેટલી વાલી હોય અને બેનને ભાઈ કેટલો વાલો હોય. કરોડોના કામ પડ્યા મૂકી અને ખાલી 1 કલાક 2 કલાક કે 5 કલાક તમારી બેન આગળ જઈ આવજો, એની આગળ બાજુમાં બેહીને રાખડી બંધાવી અને એને એટલું કહેજો મૂંઝાતી ને હજી તારો ભાઈ જીવે છે, ખાલી આટલું કહી દેજો. ત્યારે મને આ કડી આવે યાદ. રક્ષાબંધનની રાખડીની ગીત તો આખું અલગ છે પણ મને વચ્ચે હરિગીત છંદમાં મહેશદાને યાદી કરાવ્યું. શું કીધું? રક્ષાની બાંધેલું રાખડી પ્રેમનો એક પ્રાણ છે, માગી નહીં કોઈ મિલકતો ખમકારની ખાણ છે. ભાઈ કોઈ દેશની દીકરીએ ભાઈને રાખડી બાંધીને એવું કીધું કે મને 5 કરોડ દઈ દે. કોઈ મિલકત માંગી દાખલો દેખાડો ક્યાંક 2% બાદ કરતા. કળયુગ છે ક્યાંક એવું બન્યું હોય તો મને ખબર નથી, પણ રાખડી બાંધ્યા પછી બેન ગરીબ હોય કોઈ ભાઈને એવું નથી કીધું કે મને કરોડો દઈ દે, ગાડી દઈ દે, કામ દઈ દે, કામ દઈ દે. એ તો ખમકારની દાદા ખાણ છે. એને તો મીઠડા લઈને એટલું કીધું છે કે બાપ કરોડ દિવાળી તારા રાત તપે, મારી આયુષ તને લાગી જાય. આવું બોલવા વાળી બેન જ બોલી શકે. હાળી કોઈ દી ન બોલે. હાળી તો હારી હોટલમાં જમવા આવી જાય એકચ્યુઅલી જીજુ જીજુ કરીને. એ તો બેન જ બોલે યાર. શું કીધું આમાં? રક્ષાની બાંધેલું રાખડી પ્રેમનો એક પ્રાણ છે, માગી નહીં કોઈ મિલકતો ખમકારની ખાણ છે. કહે શ્યામ ચારણ સ્નેહથી દાતારની દેન છે, સ્વાર્થી સંસારમાં બિન સ્વાર્થી એક બેન છે, બિન સ્વાર્થી એક બેન છે. તમે કચ્છમાંથી નીકળો આમ અમદાવાદ જાવ એટલે ધાંગધ્રા આવે અને ધાંગધ્રાથી થોડાક આગળ આલો એટલે એક બોર્ડ આવે. ગામનું નામ છે ધ્રુમઠ. આમ તો લગભગ રસ્તા ઉપર હોય કે થોડું અંદર, મને બહુ પાકી ખબર નથી. ભાઈ પ્રકાશભાઈને થોડું અંદર ગામ છે. એ ધ્રુમઠમાં બાપુ વર્ષો પહેલાં ભવાઈ કરવા માટે બહારથી આવેલા. એટલે ભવાઈ કરવા આવેલા, ભવાઈ રમવા માટે આવેલા. તેથી આવો ટેકનિકલ જમાનો નહીં. આટલા બધા મોબાઈલ ને યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને હવે એ બધું તો જૂનું થઈ ગયું. હોશિયારના દીકરા સાલા સ્નેપચેટ વાપરવા માંડ્યા. આપણને કાંઈમાં ખબર પડે નહીં. એ વાંચ્યા પેલું ડિલીટ થઈ જાય તો જાણતા હોય વાપરતા હોય ને ખબર હોય. પણ હવે એ જમાનો નહીં. તેથી એક નાનો એવો ગરીબ ઘરનો છોકરો એ એવું કહે છે બાપુ મને આમાં રમાડો ને, મને બહુ રમવાનો શોખ છે. એટલે કીધું તને આવડે નહીં આવું બધું, તને ન ખબર પડે આમાં. એ કે મને રમાડો તમે. તો કે તને ન ખબર પડે. એ બહુ કગરવા માંડ્યો. એટલે ભવાઈ રમવામાં બીજા બધા હતા ને કીધું કે આને બહુ શોખ છે રમવાનો, ગરીબ માણસ છે, નાનો માણસ, રમવા દો ને, એકાદું પાત્ર આપી દો ને. એટલે એને એકાદું પાત્ર દીધું. ધ્રુમઠ ગામમાં સાંભળજો, ધાંગધ્રાની બાજુનું આ ગામ છે.
દીપેશભાઈ આવ્યો પડમાં, ઉતર્યો જ્યાં. પછી એમાં સાધુ બન્યો. કેવો બન્યો સાધુ? હાથમાં કમંડળ, આદેશ આદેશ કરતો આવ્યો પડમાં. પડમાં તો આવ્યો દાદા, પણ ભોળો માણા, હૃદયનો બહુ ભોળો. એટલે આમ તપસ્યા કરવા જ્યાં ધૂણી ધખાવી, આંખ બંધ કરી અને ત્રીજી તાવળીએ જીભને અડાડી દીધી. બસ આટલી જ વાત સાંભળજો. ધ્રુમઠમાં બનેલી સત્ય ઘટના. હજી કોક દીક જાવ તો પૂછજો કે આ વાત સાચી ખોટી. અને ત્રીજી તાવળીએ જીભને અડાડી બ્રહ્માંડની હારે વાતું કરવા મંડાણો. ભવાઈ તો પૂરી થઈ ગઈ, હવાર પડ્યું. પછી બધી હંકેલવાની હોય ભવાઈ, પણ આ તો હલે નહીં, બોલે નહીં, કાંઈ થાય નહીં. એટલે ભવાઈ રમવા વાળા એમ કે આને એટેક આવી ગયો, આ નક્કી મરી ગયો, બોલતો નથી, કાંઈ જ નહીં. પણ કરવું શું? એટલે બધાએ કીધું કે ભાઈ તો દેવ થઈ ગયો, એ તો મરી ગયો. કે તો એક કામ કરો, આજ સમાધિ આપી દો એને. હવે આને બીજું કરાય નહીં. એટલે ખાડો ખોદી અને ભરત રાજાને એને સમાધિ આપી. આ વાતને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, 12 વર્ષના માથેથી સોમાહા ગળથોલિયા ખાઈને વયા ગયા. અને 12 વર્ષે ઈ પાદરમાં આવો ભગવાધારી સાધુડો હાથમાં કમંડળ લઈને આદેશ આદેશ કરતો ભૂલો પડેલો. ગામની પ્રદક્ષિણા લીધી, ગામનો ડાયરો ભેળો થયો, હાંજે વાતું ચીતું કરી, બધા હોના ઘરે હુવા વયા ગયા. સાધુ પડખા ફરે, નીંદર નથી આવતી. સાંભળજો, સાધુ પડખા ફરે, નીંદર ન આવે. આખી રાત સાધુ જાગ્યા. સવારમાં ગામનાને કીધું કે આ કઈ બનેલું ખરું? કે ના બાપુ કાંઈ નથી બન્યું. એ કે મને નીંદર નથી આવી, મને કાંઈક લાગે છે કાંઈક ઘટના બની હોય તો. એટલે કોકે કીધું કે આ બાપુ 12 વર્ષ પહેલા ભવાઈ રમવા આવેલા, અને એમાં અમારા ગામનો છોકરો હતો ને એને બહુ વેન કર્યું. એને કીધું કે મારે ભવાઈ રમવી છે, એટલે અમે એને આ પાડી રમવાની. પણ એ તો ધૂણો ધખાવીને આદેશ આદેશ કરીને બેઠો. બાપુ એટક આવી ગયો હોય કે પછી કાંઈ ખબર નહીં, ભવાઈ પૂરી થઈ પણ એની આંખ ઉઘડી નહીં. એટલે અમે એને આ સમાધિ આપી દીધી. અને તેથી 12 વર્ષે ભગવાધારી સાધુડાની તાકાત જો. એને એટલું કીધું કે મરી નથી ગયો, હજી જીવતો છે, એનો ધૂણો હજી જીવે છે. લાવો તરીકે મને ખોદો. સમાધિમાં બેસી ગયો, પણ દાદા એને સમાધિ વાળતા નહોતું આવડતું. આ તો મહાપુરુષોને સમાધિમાં બેસી અને સમાધિ વાળતા આવડતું હોય, એ નોલેજ બીજામાં હોય નહીં. 12 વર્ષે ધ્રુમઠના પાદરમાં ધાંગધ્રાની બાજુમાં એ આદેશ કરીને હાથમાં કમંડલ લઈ અને 12 વર્ષે ખાડો ખોદી અને જ્યાં ઓલો બેઠો હતો એને માથે પાણીની અંજલી સાળીને આદેશ આદેશ કર્યું. ત્યાં તો આંખના પોપટા ઉકળ્યા કે હવાર પડી, હવાર નહીં, 12 વર્ષ વી ગયા. આને ભજન કર્યું કહેવાય, આને દુનિયા સલામું કરે. પછી ભગવા પહેર્યા પછી 5-7 વર્ષે મને નહીં ફાવે એમ કરીને પાછા ઉતારીને હાલતા થઈ જાય. આવા કેટલા દાખલા છે. આ તો એક કલર ભરત રાજા લાગ્યો. પછી તો જિંદગી જ્યાં સુધી સમાધિ એમ ફૂગે ત્યાં સુધી જેના કલર ન બદલાય. એટલે આપણે દેવજી રાજાના ગુણ ગાય, એટલે આપણે આદલ રાજાના ગુણ ગાય, એટલે આપણે દાદા મેકરણના ગુણ ગાય, એટલે આપણે મૂળજી રાજાના ગુણ ગાય. આ બધી સમાધિઓને નમન જગત એમનામ નથી કરતું. જેના કલર નથી બદલાણા એટલે જગત માથું ટેકવે છે. એટલા માટે આ કડીમાં કીધું, હમો વળતા તુમારો પેટ હાયર ને પને જગ બીચ કરિયલ વંશ જાતો તખત બે આર્યો તને. ઈ બાપની ઉપકારની તરવયામાં હોય સમરતી. હોરઠ તણા નવગણ ભેર કરજે ભૂપતિ, હવે ભેર કરજે ભૂપતિ. પણ છેલ્લી કડી બાપુ, પછી આપણે ભજનના દોરને આગળ લંબાવો છે. એક સાધુને કોકે કીધું, ભરત રાજા જેવા સાધુ ને આવ્યું ને કોઈક સેવકે કીધું કે બાપુ આવડા મોટા આ જોવો તો ખરા આવડું મોટું મંદિર ને આ બધું ક્યાંથી કઈ રીતે બન્યું? એટલે સાધુ બહુ સરળ હતા, એને બહુ સારો જવાબ આપ્યો. એ કે ઘડીક બોલ્યા ને એટલે બીજી વાર કીધું બાપુ આપણા મોટા બધા બિલ્ડિંગો આ બધું કઈ રીતે બને? આ બધું કઈ રીતે બાપુ? આ બધું ક્યાંથી આવે? પૈસા ને બધું આ મેનેજમેન્ટ ને આ બધું હોય ને મોટા મોટા મંદિરમાં આવા સવાલ કરવા વાળા. એટલે બાપુ કાંઈ ન બોલ્યા. ત્રીજી વાર કીધું ત્યારે ઓલા સાધુએ દાંત કાઢતા કાઢતા એટલું કીધું
કે અમે ધણી ધારી લીધો છે એટલે અમારે ઉપાધિ નથી, તમને ધણી ધારતા નથી આવડ્યું હજી. તમે આમ ઘડીક ને ઘડીક આમ ને ઘડીક આમ ગોથા મારો છો. આ બધા ધણી ધારીને બેહી ગયા છે કે જીનામ 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 જીનામ. જેને ધણી ધારી લીધા એને દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી, દુનિયા એના પગમાં આવીને ઊભી રહી જાય. એ તાકાત શબ્દોમાં સમરણમાં છે. ધણી ધારતા આવડી ગયું છે. એટલા માટે વધુ જાણું હું લખતી નથી નર પાતું સમરણ નોય તો. વધુ જાણું હું લખતી નથી નર પાતું સમરણ નોય તો. બાપુ ટૂંકી વાત કરી દઉં. ગોંડલ મહારાજા ખેતાભાઈ એમના દીકરા ઘોડા લઈને નીકળેલા વર્ષો પહેલા રાજાશાહીમાં. બાગડતા ઘોડા વયા જાય. એમાં એક પટેલ છે, એ વાડીએથી ખેતરથી કામ કરીને ગાડું લઈને નીકળ્યા. એટલે ઘોડા જોયા, રામ રામ કે બાપુ રામ 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 રામ. એટલે ખબર પડી ગઈ બાપ બપોરના 12 વાગી ગયેલા. અને સાંભળજો કેવી શબ્દોની કિંમત હતી, કેવી માણહાઈની કિંમત હતી અને કેવી વટની વાતું હતી. ગોંડલ મહારાજાના દીકરા અને એ નીકળ્યા. એમાં પટેલે કીધું બાપુ રામ રામ કે રામ રામ. એટલે ખબર નહીં ઘોડા ક્યાં વી આવ્યા, કોની હૈદમાં વી આવ્યા, કાંઈ ખબર નહીં. એ કે પટેલ ભૂખ બહુ લાગી છે. એ કે બાપુ તો જાતા નહીં, મારા ઘરે હાલો, હું જમાડીને તમને મોકલું. એટલે ગાડું મોરે હેલું જાય, ઘોડા હેલે આવે. ઘરે જઈને પટલાણીને કીધું કે રોટલા કરો, મહેમાન આવ્યા. રોટલા તૈયાર થઈ ગયા. મહેમાનને જમવા બેહાર્યા, ઢોલિયા ઢાળી દીધા. 1 2 3 4 5 7 10 ઘોડેસવાર ભેળા હતા. ભરત રાજા જમી લીધું. પછી રાજાના કુંવર હતા, રહેવાનું નહીં. એ કે મને કહું તૂટે, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે. એ કે મારાથી રહેવાતું નથી. આંખની ઓળખાણને તમે મને મહેમાનગતિ કરાવી. એક આંખની ઓળખાણને તમે મહેમાનગતિ કરવા રોકી લીધો. હું ગોંડલ મહારાજાનો દીકરો છું. એક નહીં 2 હાથીની જમીન હું તમને આપું છું. 1 હાથીની જમીન એટલે ભરત રાજા 100 વીઘા થાય. 2 હાથીની એટલે 200 વીઘા જમીન થાય. હું 200 વીઘા જમીન તમને આપું છું. એ કાગળમાં, કોરા કાગળમાં લખી અને કાગળ હાથમાં પટેલને આપી દીધું. લ્યો પટેલ, હવે હું જાઉં છું, રામ રામ એમ કરીને ઘોડા નીકળી ગયા. હાંજ પડી એટલે ગામમાં વહીવટ કરવા વાળા હતા, એને ખબર પડી કોઈ ઘોડેસવાર આવ્યા હતા. પટેલને 2 હાથીની જમીન લખી દીધી. મુખી હતા, તલાટી હતા, જે વહીવટ કરતા ગામનો, એને આવીને કીધું કે પટેલ તમને જમીન લખી દીધી. કા કોને લખી દીધી? ગોંડલ મહારાજાના દીકરાએ લખી દીધી. કેટલા હાથીની જમીન? કે 2 હાથીની. કે પટેલ તો 2 વીઘા જમીન થાય. કે આ કાગળ રહ્યું. આમ કાગળ વાંચીને ઓલા તલાટીએ દાંત કાઢતા એટલું કીધું, પટેલ હાંજે વાળું કરવા બેહો ને ઘરે, ત્યારે દૂધ ભેળું મૂકી દેજો, એટલે કાગળું ઓગળી જાય ને પાછા પી જાયજો. એટલે ખબર ન પડી સાલું દૂધમાં કાગળ મૂકી દેવાનું, ઓગળીને દૂધ હારે કાગળિયું પી જવાનું, કઈ સમજાણું નહીં પટેલને. એટલે કીધું કે મને ચોખવટ તો કરો. એ કે જે 2 હાથીની જમીન જે ગામની લખીને એ ગોંડલ મહારાજાની જમીન નથી. તો એ તો જેતપુરના કાઠી દરબાર જગાવાળાના ગામ છે, એની જમીન છે. આ તો તમને કુકાવામાં ક્યાંથી આપશે? તમારું ગામ કુકાવા થોડું ગોંડલનું ગામ છે. આ ખબર જેતપુર દરબાર જગાવાળાને પડી. સવારમાં પટેલને બોલાવ્યા. પટેલને બોલાવીને કીધું પટેલ 2 હાથીની જમીન તમને આપી છે. મારા 12 ગામનો વાંધો હાલતો ખેતાભાઈ, બોલાચાલી વ્યવહાર હતા નહીં બોલવાના ગોંડલ આરે જેતપુરને. અને બોલાવીને કીધું પટેલ તમે મારા દુશ્મનને હાચવા. કે આ બાપુ દુશ્મન ભલે આપણા હોય પણ મહેમાન તો ખરા ને. એટલે બપોરનું ટાણું હતું, મને એમ થયું જમાડીને મોકલું. અને એમાં એમને કાગળમાં 2 હાથીની લખી. આમાં મારો વાંક શું? આમાં મને મેણું માર્યું કે તમે આ કાગળિયું ઓગાળીને પી જાજો દૂધની હારે. દુશ્મન કેવા હોય? મેઘાણી ઝવેરચંદ લખે છે. તેદી એટલું કીધું કે પટેલ તમે મારા દુશ્મનને મહેમાનગતિ કરવા રોક્યા અને 2 હાથીની જમીન જો તમને લખીને આપીને વયો જાય તો હું તો રાજા છું. કુકાવા મારું ગામ છે. ઉપાધિ કરોમાં મોળામ પડોમાં કાગળને દૂધમાં નાખવાના દી નહીં આવવા દઉં. એ 2 હાથીની જમીન તું આપી દઈશ, પણ તમે મારા દુશ્મનને મહેમાનગતિ કરાવી એટલે 2 હાથીની હું જેતપુર જગાવાળા તમને આપું છું. 4 હાથીની જમીન આપું છું. એ તો આપી દીધી. સાંભળજો, આનું નામ દુશ્મન કહેવાય. ભૂંડા નો લાગવા દે, એ દુશ્મન. અને પછી કાગળ લખ્યો ભરત રાજા. ક્યાં લખ્યો? ગોંડલ. બોલ્યા વ્યવહાર તો હતો ને કે સંગ્રામસિંહ કાકા, તમારા દીકરા પથુભા કુકાવાવીના પાદરમાં નીકળ્યા. તમારે મારે બોલ્યા વ્યવહાર નથી. તમારે મારે 12 ગામનો વાંધો આલે છે. તમારા દીકરા પથુભા નીકળ્યા, ભૂલમાં મારા ગામની મારા પાદરની જમીન 2 હાથીની લખીને વયા ગયા. હું ધારું તો વિરોધ કરું, ધારું તો બીજી કે ત્રીજી વાતને સંછેડું, પણ તમારા દીકરા પથુભાઈએ લખેલી 2 હાથીની જમીન તો મેં આપી દીધી.
પણ તમારો દીકરો પથુપા દેતા ભૂલ્યો અને લખતા ભૂલ્યો. જો કુકાવાવ લખ્યું હોત ને તું જગાવાળા કુકાવાવ આપી દે, તેમાં બીજી વાત ન હોય. મારા દુશ્મનને ભૂંડા ન લાગવા દઉં. હવે દુઃખ એ વાતનું છે કે આવા દુશ્મન ન રહ્યા, ભાઈબંધ તો ન જ રહ્યા. સાલું આપણે સેવા કરવા ગયા હોય. દુશ્મને ખાનદાન મળે ને એવી પ્રાર્થના કરજો ભગવાનને. યાર આ જમાનામાં દુશ્મને ભગવાન ખાનદાન આપે કે તમારો દીકરો બજારમાં નીકળે, આમ હાથમાં તરવાર ગાંડા છંડી થઈ ગઈ હોય, મારી નાખું થઈ જાય અને પાછો વળી જાય કે ના મારાથી ન થાય. આવા દુશ્મન તો હવે ભાગશાળીને મળે. હવે દુશ્મની ખદડા જેવા થઈ ગયા. જાવું ક્યાં યાર? ક્યાં ઘા કરે એ નક્કી નથી થતું છેતરીને. પણ આવા ડાયા દુશ્મનો છે, આવા સંતોની આ ભૂમિ છે. એટલે આપણે ક્યારેક આ બધી વાતો કરતા હોય. આ વાતો વિસરાય ન જાય, ભૂલી ન જવાય. એટલે વાતોની મેં યાદી કરી. આજે આપણે આ ભારા પર જાગીરમાં આવો તો વાઇબ્રેશન આવવા માંડે. તમને એમ થાય કે મારે જવું છે, તમને એમ થાય કે બેહવું છે. સંતોની પરંપરા બધું હોવા છતાં જેના આંખમાં કોઈ દી ક્યાંય અભિમાનની રેખા દેખાય નહીં, જેના મોઢામાં, આવા ભરત રાજાથી હજલ દાદા મેકરણ સુધી તમે વ્યા જાઓ. એક એક પરંપરાના સંતોની એટલી કોમળતા, એટલી નમ્રતા. અને હું તો એવી પ્રાર્થના કરું ભગવાનને કે જ્યાં સુધી અમારા શ્વાસ હાલે ત્યાં સુધી આ મોઢેથી એના ગુણગાન અમને દાડો મેકરણ કાયમ ગૌરાવે. બસ આ ટેજ ઉપર ક્યાં સુધી રહેવાના એ તો ખબર નથી, એ તો ભગવાનને ખબર. પણ એની કૃપા હોય ક્યાં સુધી અમને આનંદ કરાવે. ત્યારે છેલ્લે વધુ જાણું હું લખતી નથી નર પાતું સમરણ નોય તો વાત તણી હજી યાદી તણી દિલમાં હોય તો બાપુ પટાધર તણી દીકરી ધીરજ કોટીન ધ્રુજતી નરપતિ હોરઠ તણા નવગણ ભેર કરજે ભૂપતિ બેર કરજે ભૂપતિ. ધન કુખજી જાંબાયની શિવાજી જન્મા હતા. સાલું મને એ નથી સમજાતું કે શિવાજી મહારાષ્ટ્રમાં જન્મા દાદા હાલડા આપણે ગાય અને સાલા ગુજરાતીનો એ વિરોધ કરે. મને એ સમજાતું નથી હજી. લે આટલે ગુજરાત સાહેબ આપણે દુશ્મનના ઘાને વખાણ્યા છે ને એટલે ગુજરાત વાલી છે. આ ગુજરાતમાં સંતો એટલા માટે દાતારો આપણે દુશ્મનના ઘાને વખાણ્યા છે. તમે મીડિયામાં જોવો છો દીપેશભાઈ, આખી ગુજરાતી ભાષાનો જે પણ કાંઈ વિરોધ કરતા હોય, આપણે તો શિવાજીને જીવતા રાખ્યા છે. શિવાજીની એક એક વાતોને આપણા ગુજરાતી કોઈ કલાકાર હોય વિદેશમાં ગયા હોય તો એને જીવતા રાખ્યા છે. ખબર નહીં એમનામાં ક્યાંથી હણહમજ જાગી, હિન્દુત્વની વાત આવે એની બદલીમાં ભાષાના વિરોધ થવા માંડ્યા. ખબર નહીં કળયુગમાં હજી કેટલું જોવાનું બાકી રહી ગયું છે મારે ને તમારે, એ તો ભગવાનને ખબર. એટલે આપણે આ સંતોના આશરા લીધા છે, એટલે ધર્મના ઠેકાણાના આશરા લીધા છે. ક્યાંક આવી પીડામાંથી બહાર કાઢીને બાવડું ઝાલીને તારી લે. પણ હવે સાંભળજો, એ ભલે એમનું કામ કરે પણ આપણે ગુજરાતની અમીરાતને થોડી ભૂલવાની હોય. શું કામ? સાધુ એક નહીં ખોબા ભરીને બાપુ આ માછલાને ઉલાળતા પાણીમાં તડફડિયા મારતા હતા કાંઠે. કોઈ કીધું કે બાપુ ગાંડા થઈ ગયા લાગો છો, આ કરોડો માછલા પડ્યા છે, તડફડિયા મારે છે, તમે એકલા ખોબા ભરીને કેટલાક પાણીમાં નાખવાના? ખોબો ભરેલો આ માછલાનો હતો. અને તેથી ભગવાધારી આ દેશનો સાધુડો એટલું બોલ્યો કે કરોડો માછલાથી મારાથી બચે એક ન બચે, પણ જેટલા ખોબામાં આવે એટલા તો તરી જાય ને. જેટલા મારા ખોબામાં આવે એટલાને તો હું જીવાડું ને. આ સાધુના જીવતર હતા સાહેબ. એને ખોબા ભરી અને જ્ઞાનના ધર્મના આ બધાય ખોબા ભરીને મને તમને જીવાડવા માટે એને ખોબા ભર્યા છે. આના એને પૈસાના ખોબા નથી ભર્યા. અને પૈસાના ખોબા ભર્યા હોત તો આપણી ગોળે લીલું પીળું ટી શર્ટ પહેરીને ન હાટા મારતા હોત. ભગવા પહેરવાની ક્યાં જરૂર હતી? જો પૈસાનો મોહ હોત ને સંસારના મોહ હોત તો સાધુડા ભગવાનો પહેરે. એને તો આ બધો ત્યાગ કરી દીધો. એને કુટુંબ કબીલા બધોય ત્યાગ કરી અને ભજનના માર્ગે જે હાલ્યા છે, વૈરાગના માર્ગે જે હાલ્યા છે, એટલે આપણે એને યાદ કરી. અને એ જે માળાયું ફેરવે ને આપણા માટે ફેરવે, એના માટે નહીં, આપણા માટે કે હે હાજલ દાદા હું તારી સામે માળા લઈને બેઠો છું, જોજે હો
કદાચ ભારા પર જાગીરમાં આવીને કોઈ માથું મૂકે અને એનું આહુડું પાપણીથી જમીને પડે, એ પેલા જો હોકારો ન આપતો તારી સમાધિ લાજે. આની માળાયું ફરે છે આયા, આ માળાયું ફરે છે આયા. આ એ માટે નહીં કાંઈ નવો પ્રોજેક્ટ તૈયાર થઈ જાય, આ બાજુ નવી હવેલી તૈયાર થઈ જાય, એ માટે માળાયું નથી ફરતી આયા. સાંજે નગારા માથે દાંડિયું પડે, આરતી થાય. એ આરતી એમને નથી થતી. કોક દી આરતીની મજા તો લેજો શાંત વાતાવરણમાં, ખબર પડે તમને હજી હામો હોકારા આપે છે સમાધિમાંથી. એ તો જેને આરતીઓ ફેરવી હોય ને ખબર પડે. આજે તમે જાઓ સત્તાધારમાં, પાડાની સામે આમ ધૂપેલિયું ફરે, સમાધિ આપી દીધી, હવે તો છે નહીં. પણ આ ભજનની તાકાત છે. ભરત રાજા, તમે જે માળા કરો છો, તમે જે ભજન કરો છો, એ આયથી નીકળેલો માણા આ રજ ખાલી માથે અડી જાય પછી ધન્ય થઈ જાય. દુનિયાની તાકાત નથી કે એનું રૂવાડું ખાંડું કરી શકે. જીનામના જ્યાં પડઘા વાગતા હોય, આ ભજન છે આપણું. એટલે હું વાત કરવા જતો હતો, પણ છેલ્લી કડીમાં મારી વાતને પૂરી કરતા, તારવા માટે સંતોએ અવતાર લીધા છે, તારી દીધા છે બધાને. કથાઓ ઘણી બધી છે આપણી જાણીતી કચ્છની હોય. મને રસ્તામાં જ વાત કરી પ્રસંગે તમે સાંભળેલો, કચ્છના રાવ નીકળ્યા હતા, ધૂળ અડી અને ધૂળ મંડ્યા ખંખેરવા. એ કે કેમ? તો કે આ તો જાગીર છે, અને આ જાગીરની ધૂળ જો આવે ને તો પૂરું થઈ જાય, આની ધૂળે ન લેવાય. સાહેબ, આ તાકાત છે આપણી ધરતીના સંતોની. એ ભજન છે આપણું. પ્રેમદાસ બાપુ ગોદડિયાનું ભાઈ યાદી કરાવીને, હજી હનુમાન બેઠો છે રાધનપુરમાં, કોઈની તાકાત નથી હલાવી કે હનુમાનને. તું જો મારો હનુમાન હોય તો ડગલું દેતો નહીં અહીંથી. એ હનુમાન એક પથ્થરમાં હનુમાનને બેહારવા વાળા બીજા કોઈ નહીં. એ જ ભગવાધારી સાધુ પ્રેમદાસ બાપુ ગોદડિયા હતા. આખી જે પરંપરા છે, એક પછી એક ખાલી બાપુ હોકાની ફૂંક મારી હતી. આમ હોકો પીવાનો આવે, એ હોકાની ને મોરબી હામી રાખી અને ફૂંક મારી, ત્યાં મોરબીનો ગઢ ખડેડી હેઠો પડી ગયો તો. એ ગોરખા બાપુ આજ પણ હોનગઢના પાદરમાં આવો તો હજી જાગતી જગ્યાએ તમને જોવા મળે. ઈ આપા જાદરા, ઈ આપા વિહામણ, કાઠી કુળ ઉજળું કર્યું તને વધારણ હોય વાના. આ તો હંભારે હક ઉપજે દખ ભંજણ દાના. એક ઉંદરી થાય માથામાં. ઉંદરી એટલે એટલો બધો ચેપી રોગ હતો બાપુ કે દુર્ગંધ આવે. ઘરમાંથી દીકરીને કે દીકરાને થયો હોય તો એને મૂક્યા વગડામાં, એ દુર્ગંધ તમારાથી સહન ન થાય એટલી દુર્ગંધ આવે, આખું માથું ફાટી જાય, એમાં જીવડા પડે. આવી ઉંદરી થતી હતી. અને એમાં એક દીકરીને ઉંદરી થયેલી અને એ દીકરીને વગડામાં મૂકી દીધેલી કે હવે આ દીકરીને ઘરે રખાય નહીં, ચેપી રોગ છે, ઉંદરી બીજાને થાય. અને તેથી ચલાણામાં આજ પણ જે મંદિર છે દાન મહારાજની જગ્યા, જ્યાં ભજન છે, આપા ગીગાએ ભજન કર્યું, જ્યાં એ ચલાણા દાન મહારાજને ખબર પડી કે ઉંદરી થઈ માથામાં, ચેપી રોગ છે, ગંધ આવે છે, માથામાં જીવડા પડ્યા છે. અને તેથી કોઈ કીધું કે કાળિયું કૂતરું ચાટે તો ઉંદરી મટે, બાકી ઉંદરી મટે નહીં. એ જૂનો રોગ હતો. અને તમને કદાચ ખબર છે, આપણે અટાણે જે કાંઈ પ્લેગ આપણે કહેતા, પેલા ગામડામાં મરકી કહેતા, એ ઉંદરી થયેલી. અને એ ઉંદરી જો કોઈ કાળું કૂતરું આવી અને જીભથી ચાટે તોય મટે. દીકરી માથે રોટલો, રોટલામાં નાનો એવો ગોળનો ગાંગડો, આ રોટલામાં ગોળને વીંટોળીને દીકરી માથા ઉપર બાંધીને ફરે, પણ કૂતરા છેટા વ્યા જાય એવી દુર્ગંધ આવતી હતી. કૂતરા નજીક ન આવે. દીકરીને એમ કે ગોળને રોટલો બાંધીને જાઓ તો કોઈ કૂતરું નજીક આવે તો ખાવા માટે લાંબુ થાય ને, કંઈક બે જીભના લબરકા લે ને તો મારા માથેથી હળો પડ્યો છે એ મટી જાય. આ ખબર ચલાળાના ધણીને દાન મહારાજને પડી. અને તેથી દીકરીની માથેથી રોટલો આઘો કરી, ગોળને આઘો કરી, જીભનો એક લબરકો, જીભનો બીજો લબરકો, જીભનો ત્રીજો લબરકો, આ સાધુડાએ તેથી જીભેથી દીકરીની ઉંદરી ચાટી લીધી હતી. આવા સંતો છે આપણી ધરતીના, એટલે આપણે એના ગુણગાન ગાય છીએ. કાળિયું કૂતરું બનવું પડે તો હું બની જાઉં, પણ મારી દીકરીને આમ નોંધારી મૂકું નહીં. આવા એક નહીં, 1000 નહીં, 1 લાખ, એથી આગળ જાઓ તો એટલું પાર ન આવે એટલા ઇતિહાસ આપણા સંતોના છે કે આપણા માટે પોતાના જીવતરને દાવમાં મૂકી દીધા છે. દાખલા મૂળદાસ બાપુનો દાખલો, ભજનની ભૂમિ છે ખેતાભાઈ. મૂળદાસ બાપુને કીધું દુનિયામાં જહના ભારા તો બધાય લે, પણ દુનિયામાં અબજોનો ભારો લે ને એ ભરત રાજા સંતો લઈ શકે. ઇતિહાસ તો તમે જાણો છો. દીકરીનું બાવડું પકડી લીધું અને કીધું બેટા મરાય નહીં. એ કે બાપુ પેટમાં પાપ છે અને બાપનું નામ દેવું કે દઈ દે અમરેલીની બજારમાં હવારમાં કે તારા પેટમાં જે પાપ છે એનો બાપ મૂળદાસ છે, મરવા માટે તૈયાર છું. આ સાધુ કરીએ કે બીજા ન કરી શકે. બાકી તો આગા થઈ જાય કે ભાઈ મારે તો જહ લેવો છે, અબજા નથી લેવો. દીકરીએ કીધું કે મૂળદાસ બાપુ, જે મૂળદાસની કંઠીઓ પહેરીને ઇતિહાસ જાણો છો, અવળા ગધાડા ઉપર બેહાર્યા, ખાડાના હાર પહેરાવ્યા, આ તો દુનિયા છે ભાઈ. દુનિયા તણા દોરંગના ધોખા કદી ધરશો નહીં. આવા સંતોએ જ્યારે ઇતિહાસ ઉજળા રાખ્યા છે ત્યારે છેલ્લે આયા એક દીકરી પોતાના યાદી કરાવીને એટલું કહે છે, જોજે હોઉં દેવાયત બોદરની દીકરી છું. કદાચ જો મોડું થાય ને તો હું બીજી વાર નહીં કહું, પણ મારી જીભ કરડીને મારું ખોળિયું ખાલી કરી દઈશ. મને આબરૂ વધારે વાલી છે. શું કીધું?
વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નોય તો વધુ જાણ હું લખતી નથી વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નોય તો દેવાત તણી હજી યાદી હજુ દિલમાં હોય તો બાપુ પટાધર તણી દીકરી ધીરજ કોટીન ધ્રુજતી નરપતિ હોરઠ તણા નવગણ ભેર કરજે ભૂપતિ હવે ભેર કરજે ભૂપતિ જ્યાં શિવાજી જન્મો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને મરજે શિવા મેદાનમાં મારા દેશની અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે